ગોવિંદ ગાયમાં વસે છે. ગવામ મધ્યે વસામ્યહમ. મને ઓળખવો હોય તો પેલા ગાયને ઓળખવી પડે, પછી તમે મને ઓળખી શકો. હમણાં મેં પણ સંકલ્પ કર્યો છે કે ગાય હમ ભી રખેંગે. મારે ઘેર 3 ગાયો હતી, પણ હમણાં સમય અવકાશ એવો વચ્ચે આવ્યો કે એમાં મેં ગાય નથી. પણ હવે એક સ્પેશિયલ જગ્યા લઈને ગાય રાખવી છે. હું આમ ઊંચા કોલર ચડાવતો કે હું હિન્દુ છું તો એ કોલર ચડાવી ન શકો. ગોષુ ભક્તિર ભવેદ યસ્ય પ્રણવે છે દૃઢામતી પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃત. હિન્દુની પેલી વ્યાખ્યા છે જેને ગાયમાં ભક્તિ છે હિન્દુ છે. હિન્દુની બીજી કોઈ વ્યાખ્યા છે જ નહીં. પ્રણવેચુ દૃઢામતી, જેને ઓમમાં દ્રઢમતી છે, અને પુનર્જન્મની વિશ્વાસ, જે પુનર્જન્મમાં માનનારો છે. સવે હિન્દુ ઇતિ સ્મૃત, એને હિન્દુ કહેવાય. એક ભૂમિકા બનવા જઈ રહી છે 2050માં. 2050માં ભારત વિશ્વગુરુ ઉપર હશે જ, અને એની ભૂમિકા બનવાનું ચાલુ થઈ ગયું છે. એનો પાયો જૂનાગઢમાંથી નાખવા જઈ રહ્યા છે સનાતન ધર્મના સંતો. આ કામો સંતો કરશે, આ કાર્યો બ્રાહ્મણો કરશે, આ કાર્યો વિદ્વાનો કરશે, આ કાર્યો ક્ષત્રિયો કરશે, આ કાર્ય વૈશ્ય લોકો કરશે, નાનામાં નાનો મજૂર વ્યક્તિ કરશે. તમે સંસ્કૃતિ માટે શું કરી શકો? અમે એટલું કહી શકીએ, અમે નાગાલેન્ડમાં લઈને અમે 23 મંદિરોની મુલાકાત કરી છે. મંદિરના પૂજારીઓને કહ્યું છે કે તમે સંસ્કૃતિ માટે ડરતા નહીં, અને સંસ્કૃતિના કાર્ય કરવામાં પૈસાની બાબતમાં ધ્રુજતા નહીં. તમે કહેશો એટલા પૈસા અમે મોકલશું. બાકી નાગાલેન્ડમાં આપણા સનાતન ધર્મનું રક્ષણ થવું જોઈએ. 6 દિવસમાં 23 મંદિરોની મુલાકાત, દરેક સંતોને મળ્યા. જે મંદિરોમાં પૂજારી નહોતા એની વ્યવસ્થા કરી, ખાલી વાતો કરી એમ નહીં. 2016માં શ્રી રવિશંકરજી મહારાજજી સાથે હું કાશ્મીરના 10 જિલ્લામાં ગયો ને કાશ્મીરનું એક એવું ગામ બાકી નથી જે ગામમાં હું ન ગયો હોય. આ મારી આત્મશ્લાઘા નથી, પણ મને હિન્દુ સંસ્કૃતિનું સંરક્ષણ થાય એનો જુસ્સો છે. ત્વદીયાય કાર્યાય બધા કટિયમ. હે મા ભારતી, તારા માટે અમે કટિબદ્ધ છીએ. હું આપને એવા માટે કહેવા માંગુ છું કે સંસ્કૃતિનું કામ થતું હોય એમાં પાછલું ડગલું કરીએ તો ભોમકા લાજે, અને એ ભોમકા ન લાજે એના માટે આ કાર્ય થઈ રહ્યું છે. મહેશ ગિરી બાપુ સાથે મારે પર્સનલ કોઈ સંબંધ નથી, પણ એ સનાતનનો પ્રેમી સાધુડો છે, એટલે હું એને પ્રેમ કરું છું. સનાતન માટે કંઈક કરવું છે એવી એની ભાવના છે. બાકી તો એવો લાંબો સનાતન માટે કરે છે, સંસ્કૃતિ માટે કરે છે, કંઈક કરવાની ભાવના છે. એટલે આ કથામાં બધા લોકોને જોડવા માટે ખાલી આ કથા કરીને ગૌશાળા કરવી એમ નહીં. 18 વર્ણ માટે ભૂતનાથ ખુલ્લા છે એવી સમરસતા માટે પણ આ એક પ્રયોગ છે. 18 વર્ણના લોકો આ પોથીજીમાં છે, અને કોઈ હરણનો બાકી રહી જાય. જે દિવસે પોથી યાત્રા હતી એ દિવસે જે બધી સફાઈ કામ કરનારા બહેનો છે હાથમાં સાવરણા લઈને એ ઊભા હતા કે અમે પોથી યાત્રાનું સ્વાગત કરીએ, પણ એની પાસે સ્વાગતનું કંઈ હતું નહીં. બાપુની કમિટીના લોકો હારમાળા લેવીને હાથમાં હાથ આપીને એ લોકોએ મને હાર પહેરાવ્યો કે એક ફોટો થઈ જાય. મેં કીધું 1 નહીં 2 થઈ જાય. સમરસતા આમાં આવશે. સમરસતા લેવા માટે બધા લોકોને હૃદયથી હૃદય મેળવવું પડશે. સમરસતા લેવા માટે વિચારોની જરૂરિયાત પડશે, અને આ વિચારોનું આંદોલન કથા સિવાય બીજું કોઈ માધ્યમ નથી જે વિચારોનું આંદોલન ચલાવી શકે. આ કથા વૈચારિક આંદોલન છે. વૈચારિક ક્રાંતિ એટલે કથા. કથામાં કૃષ્ણ માખણ ચોરી કરીને એવી જ વાતો નહીં. લોકોને ખબર નથી પડતી કે કથાકારોએ કૃષ્ણની કે નાના કરી દીધા છે. નાના નહીં, કથાકારોએ કૃષ્ણને મોટા કર્યા છે. 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરનાર, આનાથી મોટી વાત બીજી કઈ કહેવાય? કોણ એવો દીકરો છે 7 વર્ષનો જે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી શકે? ઓનલી ફોર કૃષ્ણ દાન કરી શકે. કૃષ્ણની આ વિદ્વત્તા છે. રણ મેદાનની અંદર જ્ઞાનની ચર્ચા કોઈ કરી જાણે, અને રણની અંદર બેસેલો ધ્રુજેલો વ્યક્તિ હોય એને કહેવાય ક્લેબ્યમ, નપુસંગ ન થા. આવું કહેવા વાળા કૃષ્ણ જ હોઈ શકે. કૃષ્ણ લોકોને દિશા આપી શકે. કૃષ્ણએ 5200 વર્ષ પહેલા દિશા આપી નહીં, આજે પણ દિશા આપે. આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાનું ખોલો અને કૃષ્ણ તમને માર્ગદર્શન આપે. તમે શ્રીમદ ભાગવતનું પાનું ખોલો અને કૃષ્ણ તમને આજે નહીં તો કાલે 1 કરોડ લોકો અત્યારે હરે કૃષ્ણ કહેતા થઈ ગયા. હું દાવા સાથે કહું કે 2050માં આખું વિશ્વ કૃષ્ણમ વંદે જગતગુરુમ કહેતું થઈ ગયું છે. આ છે કૃષ્ણની વિચારધારા. આપણે ગૌરવ લેવું પડશે કે એ જે કૃષ્ણની તમે ચર્ચા કરો એ અમારા સૌરાષ્ટ્રમાં 100 વર્ષ રહી ગયા, દ્વારિકામાં. એવો ગૌરવ લેવાની તમને ઈચ્છા થશે.
કૃષ્ણ એક વિચારધારા છે, કૃષ્ણ એક પરમ તત્વ છે જેનો અનુભવ ગમે ત્યાંથી કરી શકાય. અને એ ભગવાન કૃષ્ણ, એને સૌથી વધારે ગાયો પ્રિય હતી. ગવામ મધ્યે વસામ્યહમ, ભગવાને કહ્યું ગાવો મેં અગ્રત પાતું, ગાવો મેં પાતું પૃષ્ઠતઃ, ગાવો મેં સંતુ હૃદયમ, ગવામ મધ્યે વસામ્યહમ. ભગવાને કહ્યું ગાયોમાં વસું છું. અહીંયા ગાયોને લઈ આવી ગૌશાળા કરવી એમ નહીં, આ જગ્યાને બંધ કરવી એમ નહીં, પણ આ જગ્યા ગોવિંદને સોંપી દેવી, એનું નામ છે ગૌશાળા બનાવી. એક ગાયનું પણ મંદિર બને, લોકો વોકિંગ કરતા કરતા પ્રદક્ષિણા કરે, શુદ્ધ ઓક્સિજનની પ્રાપ્તિ કરે. આ બધા જે તત્વો છે, બધા તત્વો સ્વાભાવિક આપણા શરીરને મળે, એના માટેની વ્યવસ્થા છે આ ગૌશાળા. અને ગૌશાળામાં ખુલ્લા હૃદયે લોકોએ પોતાનું કંઈક ને કંઈક યોગ્ય પ્રદાન કરવું જ જોઈએ. અને એ પ્રધાનતા માટે મને પેલા એવું થતું હતું કે એક પોથી બાપુ હું પણ લખાવી નાખું આપનામાં, એવો મારો ભાવ હતો. પણ હવે સતત કથાઓ મારી હું રહી ન શકું, પણ ચોક્કસ હું બાપુ પોથી નહીં લખાવું. પણ આ સમિતિ મુકેશભાઈને છે, મારા પરિવાર તરફથી 51,000 લખીને આપજો આ ગૌશાળામાં. ખાલી બાતે કરના હી નહીં, કુછ દેના ભી ચાહીએ. એટલે મારા પરિવાર તરફથી હું ચોક્કસ લખાવું છું. આ તમને લખાવવા માટે કહું છું એમ નહીં, પણ જો તમે તમારા જીવનમાં જો હિન્દુ તરીકે જીવન જીવતા હોય, તમે તમારો ભાગ નહીં કાઢો તો એક તૈયાર પણ છે, ઓલા નથી, એક ભગવાન પાસે માગતો કે ભગવાન 1 રૂપિયો આપી દે, હે ભૂતનાથ મહાદેવ, 25 પૈસા તમને ચડાવીને 75 પૈસા મારા માટે રાખી, તું મને વ્યવસ્થા કર દે ભગવાન. કોઈ મને 1 રૂપિયો આપી દે, એમાંથી 25 પૈસા આપી 75 પૈસા મારા માટે રાખી, એમ વિચાર કરતા ત્યાં કોઈ 1 રૂપિયો મૂકી દીધો. પછી વિચાર કરો કે ભૂતનાથ, તારે 25 પૈસાની શું જરૂર છે? એ 1 રૂપિયો લઈને જૂના સમયની વાત છે. એ ગાંઠિયા લેવા ગયા ને ગાંઠિયા જેવા આપ્યા, ઓલા કીધું કે ભાઈ ગાંઠિયા 75 પૈસાના આવશે, કે આ સિક્કો છે ને એમાં થોડા ખાડા પડેલા છે, એટલે આના 75 પૈસાના જ ગાંઠિયા આવશે, એટલે તમે લ્યો આપો નહીં તો ભગવાન આમ લઈ લેશે. નક્કી તમારે કરવાનું છે. કેટલા રોગચાળાઓ ફાટી નીકળ્યા છે, કેવી બીમારી કે જેનો કોઈ અંત નહીં, પૈસાઓ એટલા બધા ખર્ચાઈ જાય કે કોઈ સીમા નહીં. એના પ્રોટેક્શન માટે ધર્મનો ભાગ કાઢો. હું નથી કહેતો કે અહીંયા જ કાઢો, 10મો ભાગ ગમે ત્યાં કાઢવો જોઈએ. આપણી આ સંસ્થાઓ ચાલે, આ એટલા બધા સંતો રહે છે, આ એટલું બધું કાર્ય ચાલે છે. મને હમણાં કોઈ પૂછ્યું હતું કે મહાદેવભાઈ સોમનાથ ટ્રસ્ટે એટલી બધી જગ્યાઓ રાખીને કામ શું છે? જગ્યાઓનું કામ. એ તો સોમનાથ ટ્રસ્ટ જગ્યા ન રાખે તો નબળા લોકો એના પર હાવી થઈ જાય, એટલે સોમનાથ ટ્રસ્ટ રાખી છે. એના કેટલા કામો છે એ તો તમે વિચારો. હું અસંખ્ય કામો ગણાવી શકું. દ્વારકાધીશના મંદિરમાં એટલા બધા રૂપિયા થઈને શું કર્યો? અસંખ્ય કામો તમને ગણાવી શકું. આ ટ્રસ્ટો કામ કરતા હોય કોઈને બતાવતા ન હોય, બાકી તો અસંખ્ય કામો હોય, આપણી દ્રષ્ટિમાં પણ ન હોય. મારે રકમનો આંકડો નથી કેવો, કરોડો રૂપિયા અમે શ્રીનગરમાં વાપર્યા છે, કરોડો રૂપિયા. આપણે એમ થાય કે આર્ટ ઓફ લિવિંગમાં રવિશંકરજી શું કરતા હશે? આવું થાય ત્યારે આખા કાશ્મીરના લોકોને જાગૃતિ માટે, લોકો ભારત પ્રત્યે પોતાનો અભિગમ રાખે, એના માટે ધન વાપર્યું છે. અત્યારે નાગાલેન્ડ, મિઝોરમ, 7 સિસ્ટરમાં સૌથી મોટી પ્રક્રિયા ચાલે છે. એ મ્યાનમાર, એની અંદર